આજના હોળીના દિવસે આપણે એ આપણો નિર્ણય નિશ્ચય એટલો મજબૂત કરીએ હોળીના દિવસે, પવિત્ર દિવસે, કે આપણું બાકી રહેલું મારાપણું આ શરીરમાં મનથી, વાણીથી, કાયાથી રહેલું છે, એટલે કે સ્ટીકી પાર્ટ, શું કહ્યું? ચીકણો ચીકણો સ્ટીકી, સમજાયું ને? હજુ એ તો છે ને, કારણ કે કર્મો આવેલા એનું ફળ તો હોય ને બધું, એને કર્મ ફળ કહ્યું. હેમ પરાસર, સમજ્યા? હા, એમાંથી ગભરાવાનું કેમ હોય? કારણ કે આપણે એની સાથે જ છીએ. હું શુદ્ધ આત્મા છું એમ કઈ શબ્દોથી આપણે બોલીએ એટલે નહીં, પરંતુ પ્રેક્ટિસ તો પાડવી જ પડે કે નહીં? બોલીને પણ આપણે એકલા આવીએ, રૂમમાં આવીએ ત્યારે એવું બોલી દેખવાનું, સમજાયું ને? જે વીકનેસ આવે એની સામે આપણી શક્તિવાળો ગુણ છે આપણો શુદ્ધાત્માનો, એ બોલી નાખવાનો, સમજાયું ને? મનમાં બધા પરિસ્થિતિઓ ઊંચી નીચી બધી આવતી જતી જાય ત્યારે તરત જ બોલી લેવાનું કે હું આ ગુરુ લઘુ સ્વભાવ વાળો છું. 5-25 વખત બોલવું જ પડે. બધાની હાજરીમાં બોલતા શરમ આવે, કારણ કે એવું તો બોલાય નહીં. તો કોઈ કહે આ કોણ છે, શું બોલે છે આ? કોઈ એકઈ શ્લોક નથી, કશું નથી, આ કેમનું કરે છે આ? એના કરતાં ખાનગી સાઈડમાં જઈને બોલી લેવાનું. શું કરે? બાધા પીડા થતી હોય શરીરની, આપણને ગમતું ના, કવ્યાભાસ સ્વરૂપ છું.